હલો છોકરાઓ, મધર્સ બ્લોકમાં સુધાબેન મહેતા, એસજી મહેતા, જામનગર અને મધર્સ બ્લોકમાં મારા તરફથી તમને બધાને સ્વાગત છે. અને છોકરાઓને બધાને બા તરફથી આશીર્વાદ. છોકરા, હું આજે રવિવાર છે, હું સવારનો નાસ્તો બનાવું છું. તાજો નાસ્તો બનાવું છું. પૌવા બનાવું છું. તાજો નાસ્તો, પૌવાને બી ફક્ત. આ પૌવામાં એવું છે, તમારે તેલમાં વધુ તેલ આવી જાય ને ત્યાં જ નાખવાના પૌવા, નકર શું છે પૌવા ફૂલે નહીં. આ ખાસ મેં નાસ્તો બનાવું છું ગરમ ગરમ છોકરાઓ માટે. થોડોક છે ને ફૂલ તેલ આવી ગયું હોય ને તો ઓટોમેટિક પૌવા તળાઈ જાય ને તો ઉપર આવી જાય. જ્યાં પૌવા ઉપર આવી ગયા તળાઈ. આ તાજો પૌવા ને ચા, સવારનો નાસ્તો. બટેટા પૌવાય થઈ શકે, બટેટા પૌવાય તમે કરી શકો. આજે છોકરા મેં બહુ કામ કર્યું છે એટલે ટૂંકમાં પતાવું છું. મેં આજે બેઠક રૂમ સાફ કર્યો, ઝાટક ઝૂટક બધું કર્યું, સાફ સૂફ કર્યું બધું. હું બધું આવું કામ કરતી હોઉં છું. આજે બેઠક રૂમમાં સોફા ને પલંગ ને બધું સાફ કર્યું, દિવાલ ને બધું હાથે કરું છું કામ. એટલે આજે બધું મેં બેઠક રૂમ સાફ કર્યો, પછી અડધો કોઠાર રૂમ સાફ કર્યો. અને હવે હું અહીંયા નાસ્તો બનાવવા, પાછો રવિવાર છે એટલે નાસ્તોય જોઈએ છોકરાઓને, એટલે હું નાસ્તો બનાવવા પાછી આવી ગઈ છું. જો આમાં બી નાખ્યા, બે જ વસ્તુનો નાસ્તો કરું છું અત્યારે. જેવા આમાં હું હાઈ ક્લાસ એવા મસાલા બનાવીશ, હાઈ ક્લાસ સમજોજો. હવે આમાં હું નાસ્તામાં મસાલા કરું છું. જો આમે મીઠું નાખ્યું, મીઠું અને હળદર જ નાખ્યા છે મેં. આ સાકર નાખી છે, દળેલી સાકર છે. આમચૂર પાવડર છે. આમાં હું છે ને હવે જ નથી નાખતી, આ પીળા એકદમ. તમને ખબર હોય તો દુકાનમાં આવો નાસ્તો આવે. આ ખાસ બનાવ્યું છે સવારમાં, રવિવાર. હવે આને એકદમ મસાલો ચડી જશે ને એટલે બહુ સરસ થશે. આમાં છે ને તમે આમચૂર પાવડર નાખો એટલે થોડીક ખટાશ આવી જાય, મીઠાશ. દળેલી સેજ ખાંડ નાખો એટલે થોડીક મીઠાશ આવી જાય. દળેલી ખાંડ નાખવાની, તમને અનુકૂળ આવે ને એમ નાખવાની ખાંડ. આમાં હું પૌવા કાંઈ નથી નાખી, અલગ ટાઈપનો કર્યો છે. બધા એમ કહે ને કે ચેવડો એટલે તમે એમ કે એમાં બધું જેટલું તમે નાખો ને એટલું ઓછું જ, એટલું ચેવડો સરસ બને. મને આવડે છે જેટલું. એમાં કાજુ હોય, કાળા કિસમિસ હોય, લીમડો હોય, મરચાં હોય, ચણાની દાળ હોય, અને પછી બધી મગની દાળ હોય. કઠોળનો ચેવડો બને. પછી મકાઈના પૌવા, ચોખાના પૌવા, મકાઈના પૌવા, સાબુદાણાના પૌવા, પછી ઘઉંના પૌવા આવે છે, ઘઉંના પૌવા. આ બધા પૌવા નાખીને તમે ચેવડો બનાવી શકો. હું એકવાર એવો બનાવીને બતાવીશ. અત્યારે હું રૂટિન નાસ્તો છે મારો, એટલે અને મેં આ ટૂંકમાં કેમ પતાવ્યું છે નાસ્તાનું. મેં આજ બધું જરાક છે ને સાફ સૂફ કર્યું, બેઠક રૂમ સાફ કર્યો, કોઠા રૂમ સાફ કર્યો, અને બેડરૂમમાં રૂટિન લઈ લીધું. એકવાર નાહી લીધું, હજી બીજી વાર નાહવા જાય પાછી. એટલે આવું બધું છે ને. જો કેટલો સરસ બન્યો છે. હવે છોકરાઓ
છોકરા મધર્સ બ્લોકમાં બા તરફથી સ્વાગત ને આશીર્વાદ. આજે છોકરા મેં સાવ ટૂંકમાં નાસ્તો બનાવીને બતાવ્યો છે, કારણ કે આજ મેં બધું તમને હમણાં કીધું ને બ્લોક બનાવતા કે મેં બધું આ સાફસૂફ કર્યું ને, ઘર આખું સાફ કર્યું અત્યારે, એટલે થોડોક મને થાકી લાગ્યો છે, બધું ભેગું છે. અને અત્યારે મેં ચેવડો તાત્કાલિક નાસ્તા માટે રવિવાર છે ને બનાવ્યો છે, બીને ચેવડા બહુ ફાઇન બને, અને આ ચા. તો છોકરા મારો નાસ્તો કેવો લાગ્યો? આ તમને છે ને ઝાંખો શું કામ લાગે છે કે લાઇટિંગ બહુ આવે છે અમારે, મારું ઘર જે છે ને હવા ઉજાસવાળું બહુ છે, ચારે કોરથી અંજવાળું આવે, એટલે એની મૂળ જે દેખાવ છે ને નથી આવતો, વ્હાઇટનેસ વધુ આવે છે, કારણ કે લાઇટિંગ બહુ છે એકદમ. એટલે આ ઘેરો કલર આમાં નથી આવતો, પણ ઓલરેડી ઘેરો કલર સરસ છે ચેવડાનો, એકદમ પીળો હાઈ ક્લાસ, પણ આ લાઇટિંગના હિસાબે ઝાંખો આવે છે. તો મારો આ નાસ્તો કેવો લાગ્યો? બચાવ માટે જ કર્યો છે, તો જમવા આલો છોકરાઓ બધા, હું રોજ આમંત્રણ આપું છું. તો મારો નાસ્તો સારો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આજે ટૂંકમાં મેં બનાવ્યો છે, તો હું સરસ નાસ્તો કરીને બનાવીશ. તો મારો વિડીયો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, મને સપોર્ટ કરજો ને આગળ વધારજો. બાય બચ્ચો.